પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને એસટી વિભાગ દ્વારા ઘેડ પંથકના રૂટ બંધ કરાયા હતા। વરસાદ વિરામ લેતા અને પૂર ઓસરી જતા એસટીના તમામ રૂટ શરૂ કરાયા છે। પોરબંદર રણાવાવ અને કુતિયાણા પંથકમાં અતિભારે વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ઘેડ પંથક જળબંબાકાર બન્યો હતો। ગામમાં પાણી ભરાયા હતા અને માર્ગો પર પણ પાણી ભરાઈ જતા માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો। આથી એસટી વિભાગની અને બહારના જિલ્લાની આવતી જતી બસોનો વાહન વ્યવહાર પણ બંધ થયો હતો। એસટી નિયમિત રૂપે ઘેડ પંથકના ગામોમાં આવજાવ કરતી હતી તેવી અનેક ટ્રીપ બંધ થઈ હતી, જેમાં પોરબંદરથી ભડ, જૂનાગઢ, એરડા કંડોરણા, ગરેજ, એરડા ખીરસરા, પાદરદી, પોરબંદર ગરેજ, બાટવા સહિતની ટ્રીપ છેલ્લા ઘણા દિવસથી બંધ હતી। વરસાદને પગલે આ ટ્રીપો બંધ થતા એસટી વિભાગને રોજની ટ્રીપે સરેરાશ 2.5 લાખની આવક પણ બંધ થઈ હતી। છેલ્લા 5 દિવસથી વરસાદે પણ વિરામ લીધો છે અને મુખ્ય માર્ગો પરથી પૂરના પાણી પણ ઓસરવા લાગતા એસટી વિભાગે તમામ રૂટ શરૂ કર્યા છે અને રાબેતા મુજબ એસટી વિભાગની પણ ગાડી પાટે ચડી છે। બીજી તરફ હવે મુસાફરોની સંખ્યા પણ ધીમે ધીમે વધી છે। એસટી શરૂ થતાં નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પીવી મકવાણા, ડેપો મેજિસ્ટ્રેટ પોરબંદર। હાલમાં પોરબંદર તેમજ ગામડા વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે પોરબંદર એસટી ડેપોની ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે બસો અગાઉ રાબેતા મુજબ ચાલુ હતી પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા પોરબંદર ગરેજ જૂનાગઢ, પોરબંદર ભડ જૂનાગઢ, એરડા કંડોળા, પોરબંદર પાદરડી જેવા રૂટો જે બંધ હતા એ ગઈકાલથી અમુક રૂટ ચાલુ થયેલ છે અને આજથી સંપૂર્ણ ઘેડ વિસ્તારના તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે અને પાણી પણ ઉતરી ગયેલ છે, જેથી તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે।